સૂકું રણ, જ્યાં કહેવાતું કે કંઈ નહીં થાય, ત્યાં આજે જીવે છે ચમત્કાર. ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયો છે કચ્છ, અને જ્યારે કચ્છ આવીએ ત્યારે સેવાની મૂર્તિથી મળવું પડે. અને આજે અમે પહોંચી ગયા છે અંજારના પાસે ત્રિકમદાસ મહારાજના આશ્રમમાં. જે આપણું ફોરેસ્ટ ખાતું ડિપાર્ટમેન્ટ છે, એમણે જોયું હતું કે અહીંયા એક પણ ઝાડ નહીં ઉગે. અચ્છા. અને મેં ચેલેન્જિંગ સ્વીકાર્યું કે હેરાન ન થાવ. ને ચેલેન્જ સ્વીકારીને આજે તમે જુઓ છો 20 થી 25 હજાર માત્ર ઝાડ નહીં પણ આપણી સાથે વાતો કરતા એવા ઝાડ. ભારતની પ્રથમ નંદી શાળાના પ્રણેતા, દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આવી ગયા છે. મોહન ભાગવતજી પણ રોકાણ કરી ગયા 4 દિવસનું. કે ગાયનો ગૌ આશ્રમ ગૌશાળા સાંભળ્યું છે, આ પાંજરાપોળ જે બનાવતા હોય છે, પણ નંદીશાળા નથી સાંભળ્યું. એના પાછળ શું લોજિક? કચ્છમાં આવતા વિચાર્યું કે કચ્છમાં આટલી બધી આપત્તિઓ વિપત્તિઓ કુદરતી બધું આવે છે, તો એનું એક જ માત્ર કારણ હોય કે નંદીની હત્યા. મેં એ વખતે સંકલ્પ કર્યો કે કોઈ કરે કે ન કરે, હું તો કરીશ. ગુજરાત ફર્સ્ટનો સ્ટુડિયો ઓન વ્હીલ્સ પહોંચી ગયો છે કચ્છ, અને જ્યારે કચ્છ આવીએ ત્યારે સેવાની મૂર્તિથી મળવું પડે. અને આજે અમે પહોંચી ગયા છે અંજારના પાસે ત્રિકમદાસ મહારાજના આશ્રમમાં. સચ્ચિદાનંદ ભગવાનના અનુયાયી છે, સચ્ચિદાનંદ આશ્રમના મહંત છે આદરણીય શ્રી ત્રિકમદાસજી મહારાજ. આપનું સ્વાગત છે. ધન્યવાદ, થેન્ક યુ, વેલકમ. મહારાજના વિશે ઘણું બધું જાણવું છે, ઘણું બધું કહેવું છે, પણ સૌથી પહેલાં અમે આશ્રમમાં એક ગોવર્ધન પર્વત બન્યો છે એની પરિક્રમા કરતાં વાત કરીશું કે એવું શું ધ્યાનમાં આવ્યું કે આ કચ્છના રણમાં બી ગોવર્ધન પર્વત બનાવી દીધો મહારાજજી? હા, અત્યારે આપણે ગોવર્ધન પર્વતના દર્શન કરવા જઈ રહ્યા છીએ. આમાં આનું શું સ્વરૂપ, એટલે કેવું સ્વરૂપ બનાવ્યું છે? જે તે વખતે આપણે ઘણા વૃંદાવન આપણે જતા હોય રજમાં, બરાબર, જે ગોવર્ધન પર્વતની પ્રદક્ષિણા આદે કરતા હોય, ત્યાં ઘણા લોકો ન પહોંચી શકે. બરાબર. તો એટલે ગોવર્ધન પર્વતની હાબેહૂબ પ્રતિકૃતિ બનાવી છે. ગોવર્ધન પર્વત છે એ માત્ર ગોવર્ધન પર્વત જ નહીં, પણ એના ઉપર શ્રીધામ બરસાણા, જે આપણે નામ સાંભળ્યું હશે, રાધાજીનું મુખ્ય મંદિર કહી શકાય. એટલે ઉપર આપણે જઈશું, રાધા બરસાણાના દર્શન કરીશું. ત્યાં અત્યારે આપણે ગોવર્ધનજીની પ્રદક્ષિણા કરી રહ્યા છીએ. પ્રદક્ષિણા સાથે પ્રકૃતિનું પણ એટલું જ ધ્યાન મૂકેલું છે. બરાબર. અને આપ જોઈ શકશો 20 થી 25 હજાર વૃક્ષો અલગ અલગ જાતના, જેને પક્ષીઓને પ્રિય લાગે, પક્ષીઓ હોય પ્રાણીઓને ગમતા વૃક્ષો છે. પીપળા છે, ઉમરા છે, દાડમ છે, ખારક છે, આવા જેના ઉપર પક્ષીઓ ઓટોમેટિક આવતા હોય. બરાબર. અને લોકોને એક જેને કહે છે કે ધ્યાન કેન્દ્રિત થતું હોય, એવા 20 થી 25 હજાર વૃક્ષ પરિક્રમા માર્ગમાં મૂકેલા છે. લોકો લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે, અને વ્રજનો ભાવ લઈ, બરસાણાનો ભાવ લઈ, ગોવર્ધનનો ભાવ લઈ અને પ્રદક્ષિણા આદે કરતા હોય છે. અને આ જે કલ્પના આપે કરી હતી મહારાજજી, એ કલ્પના એના માટે જ કરી હતી કે જે લોકો કચ્છથી વૃંદાવન ના જઈ શકે એમના માટે જ આ એક સ્થળ થઈ જાય. હા, એના માટે જ થઈને વિચાર્યું કે ગોવર્ધન પર્વત ઘણા શરીરથી આર્થિક રીતે ન પહોંચી શકતા હોય, કદાચ શરીરની સ્થિતિ પ્રમાણે ન પહોંચી શકતા હોય, આપણે ગ્રંથોમાં વાંચતા હોય તો આપણે કઈ રીતે ત્યાં જવું, એ ભાવથી કરીને અહીંયા ગોવર્ધન પર્વતનું નિર્માણ આજથી લગભગ 2016ની સાલમાં ગોવર્ધન પર્વતની નિર્માણ કર્યું હતું. આજે તો ખૂબ હરિયાળી બધું છે મહારાજજી, પણ જે તે સમય અહીંયા કેવી પરિસ્થિતિ હતી જ્યારે શરૂ કરી? અહીંયા લોકો આવતા પણ ડરતા હતા. આજથી લગભગ 7, 8, 10 વર્ષ પહેલા લોકો એ બાજુ તકીઓ રાખીને સૂતા પણ ન હતા, એવી પરિસ્થિતિ હતી. એક પણ બાવરનો ઝાડ પણ આમાં ઉગતો ન હતો. અને તમને એક સ્પેશિયલ વાત કહું, જે આપણું ફોરેસ્ટ ખાતું ડિપાર્ટમેન્ટ છે, એમણે જોયું હતું કે અહીંયા એક પણ ઝાડ નહીં ઉગે. અને મેં ચેલેન્જિંગ સ્વીકાર્યું કે હેરાન ન થાવ. ને ચેલેન્જ સ્વીકારીને આજે તમે જુઓ છો 20 થી 25 હજાર માત્ર ઝાડ નહીં પણ આપણી સાથે વાતો કરતા એવા ઝાડ. ડેલી એને 2 કલાક સંગીત વાગતું હોય, પથિમડા મહારાજશ્રી હોય, રમેશભાઈ ઓઝા હોય, ગિરિબાપુ હોય, આદે સંતોની પધરામણી લગભગ થતી હોય છે. દેશના પ્રજાવત્સલ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પણ આવી ગયા છે. મોહન ભાગવતજી પણ રોકાણ કરી ગયા 4 દિવસનું પ્રકૃતિની સાથે. હવે મહારાજજી, જે નંદી ગૌશાળા આપે ઊભી કરી છે,
એના વિશે જાણવું છે કે આમ જનરલી લોકો ગાયની પાલના કરતા હોય છે જી. કે ગાયનો ગૌ આશ્રમ ગૌશાળા સાંભળ્યું છે આ પાંજરાપોળા જે બનાવતા હા. હોય છે. પણ નંદીશાળા નથી સાંભળ્યું. એના પાછળ શું લોજિક છે? હા, નંદીશાળા એટલે નંદી આપણે ધર્મનો એને લેખતા ધર્મનો સ્તંભ લેખી નંદીજીને આસ્થાનું કેન્દ્ર છે ને એ દુઃખી છે. તો એના માટે આપણે કાંઈક કરીએ. એના માટે આપણે વાત કરીએ તો વિશ્વની સૌથી મોટી નંદી ગૌશાળા જે પથમેડામાં રાજસ્થાનમાં છે, ગુજરાતી બોર્ડર પર. એના મુખ્ય મહારાજ શ્રી જે દત્તસરણાનંદજી મહારાજ છે એ કચ્છમાં પધાર્યા. કચ્છમાં આવતા વિચાર્યું કે કચ્છમાં આટલી બધી આપત્તિઓ વિપત્તિઓ કુદરતી બધું આવે છે તો એનું એક જ માત્ર કારણ હોય કે નંદીની હત્યા. અચ્છા, આપણે વાતો કરીએ છીએ કે સૌથી વધારે પશુધન કચ્છમાં છે. કચ્છમાં કચ્છ, બરાબર. તો પછી તમે 70% ગાય વાછડી લખો, 30% વાછડા વાવે, તો 30% ક્યાં જાય છે? બોર્ડર નજીક છે, કતલખાને જતા હોય છે. એનો જે દોષ છે એને હત્યાનો એ કચ્છને એનો દોષ લાગે છે. બરાબર. એટલા માટે થઈને આવી વિપત્તિઓ ભૂકંપ કહો સાયક્લોન કહો વારંવાર આવતા હોય છે. એના માટે કંઈક વિચારો. મેં એ વખતે સંકલ્પ કર્યો કે કોઈ કરે કે ન કરે હું તો કરીશ. એટલે મારા સમેતના ગ્રુપ છે, અમારો ગ્રુપ છે અંજારમાં, બધાને ભેગા કરે કે આપણે નંદી ગૌશાળા લખાવી. કે મેં કહ્યું ના, મારે નંદી શાળા લખાવી છે. એટલે અમે એ વખતે લગભગ આજથી 7 વર્ષ પહેલાં એની શરૂઆત 11 નંદીથી શરૂઆત કરી હતી. ને આજે લગભગ 700ની પ્લસ નંદીઓ આજે અમારે ત્યાં ગોવર્ધન નંદી શાળામાં રહેલા છે. અને માત્ર પૂર્વા ખાતર નહીં, 2 કલાક એ લોકોને સંગીત સંભળાવી એનો સ્વભાવ પરિવર્તન કરવા માટે સારામાં સારો ફ્રૂટ સિઝનેબલ ફ્રૂટ એ લોકોને આપીએ, પછી બકાલો આપીએ. સિઝનેબલ મૂળા છે, ગાજર છે, કોબી છે, ટમેટા છે, રીંગણા છે, પછી કલિંગા છે, આદે દરરોજ ડોક્ટરની ટીમ આવતી હોય ચેક કરવામાં. નંદીજીનો ગાય માતા નહીં, 100% નંદીઓ. એની લગભગ આપણે 750 જેવો. એકદમ એનો સ્વભાવ નિર્મળ. તમે અંદર જઈને આટો મારી આવો તમને કાંઈ ના પડે. અને કે બજારમાં આપણે 2 નંદી મળે તો આપણે રસ્તો બદલી નાખીએ. વડીલોને ના જાય કે હું નવટા જોઈએ, કારણ રોજ એક્સિડન્ટ થતા હોય છે. હવે મહારાજ, આ જે અમે ભુજમાં અને ગાંધીધામમાં ગયા ત્યારે ઘણા બધા લોકોએ કીધું કે આજે તમે ભુજ ને ગાંધીધામના શાંતિથી ચાલી શકો છો એનો શ્રેય ત્રિકમદાસ મહારાજને જાય છે. કારણ કે રસ્તા ઉપર હવે ઢોર મળતા નથી, જે બી છે પકડીને અમે નંદીશાળામાં આપી દઈએ. અમે અંજારમાં 3 વખત શૂન્ય 0 કરી નાખ્યું હતું નંદીઓનું. 3 વખત. એક કે તમને નંદી ગોતો હોય ને પૂજા માટે થઈને તો તમને નંદી મળે નહીં. 3 થી 4 વખત 0 કરી નાખ્યો. આ એક કચ્છનું નાનું ગામડું. જે તે વખતે આપણે કલ્પનાઓ કરતા હતા કે પાણીયારી હોય, કૂવામાં પાણી સીધતા હોય, આ એના ટ્રેડિશનલ ડ્રેસ હોય, નાનું નાનું ખેતર હોય, ખેતરમાં બધા બેઠા હોય. પછી આ બળદ ગાડો કોને કહેવાય, હળ કોને કહેવાય, સાંતેડા કોને કહેવાય. આ કચ્છનું આખું એક નાનકડું ગામ જ છે. વિલેજ ઊભું કરેલું છે આખું. લોકો અત્યારે પિક્ચરમાં ને કાગળ ઉપર જોતા હોય છે. બરાબર. આ બધા 100-150 વર્ષ જૂની કોઠી જે આપણે દાન મુકતા હતા એ તમને નીચેથી કાઢવાને ઉપરથી ખોલવાનું. બરાબર, બરાબર. ઉપર લીમડા ને વાની નાખી દે તો એને બગડે નહીં કોઈ દિવસ. પણ આ સાચું હતું એવું નથી લાગતું. બધું ભૂલી ગયા આપણે લોકો. બધું કેમિકલ ને ઓર્ગેનાઇઝ બધું આવી ગયું, ઓર્ગેનિક ઘી બધું. અને હવે તો આપણે બધા એલ્યુમિનિયમમાં મૂકીએ છીએ. કેટલું ખરાબ અસર થાય. કેદીઓને ખવડાવતા એલ્યુમિનિયમ પેલા માણસો, આજે આપણે બધા ખાઈએ છીએ. હળ છે, સાંતેડા છે, રાપ છે, વાવણી છે. આજકાલના યુવા તો ભૂલી જ ગયા કે આ બધાનો ઉપયોગ કરતા હતા આપણે ખેતીવાડીને. પણ અહીંયા બધા આવે છે ખરા યુવાઓ જોવા માટે? બહુ આવે છે. શનિ રવિ તો તમને અહીંયા ઊભવાની જગ્યા ના મળે. સાંજે વેકેશન હોય, રોજની 15-20 બસો આવતી હોય સ્કૂલોની બધી. આ નરિયા દેશી, આ પેટારો, આપણે નાના છોકરા હાલતા શીખતા, હાલણ ગાડી, આ છાસ જંગવાના મશીન જેને કહી શકાય. મહારાજ, આ શું છે? એ આપણે પાપડ વણતા પેલા લોકો બેસી દાના ઉપર. સેવું કહીએ, સેવ વણતા ને આપણે, સેવ મશીન. હવે બધા ભૂલી ગયા. છાસ જંગવાનો, પેટારો, ખાટલા, ઝૂલો, આ ઝૂલા બધા, ને આ ગાડા લાજ કામ નીકળતા બધા જૂના જમાનામાં. કુવામાં સીધથી પાણી પનિહારી. જૂના સમયમાં આવું બધું આવું ગાડું હોય તો એ બહુ મોટી ગાડી કહેવાતી. એ સમય ગાડી કહેવાતી. આખી આપણે જૂની જે નગરી છે, સંસ્કૃતિ છે, એને જીવંત કરી નાખી છે. જીવંત કરવા માટેનો કરવું છે કે જીવંત રહે. આ મારો જમનાજીનો ભાવ, જે વૃંદાવનની યાત્રામાં ગોવર્ધન, જમનાજી, રમણ રેતી બધું ને, આ જમનાજીનો ભાવ છે. આ મારા ગુરુ પ્રણાલી છે. અચ્છા, અત્યાર સુધી આચાર્ય થઈ ગયા ને જે
7મા પેઢી તરીકે હું છું. સચ્ચિદાનંદ સંપ્રદાયના બધા સચ્ચિદાનંદ સંપ્રદાય અત્યાર સુધીના બધા સદગુરુઓ. બરાબર. આ સચ્ચિદાનંદ સંપ્રદાયના વિશે થોડું બતાવો ને ગુરુજી, કે કઈ રીતે ચાલુ થયું, કોને ચાલુ હા, કર્યું? એના વિશે વાત કરીએ આપણે. હા. સચ્ચિદાનંદ સંપ્રદાયની સ્થાપના આજથી લગભગ 250 વર્ષ પહેલા થઈ. હા એને આદિ આચાર્ય અમારા સુંદર સાહેબજી મહારાજ, હા સુંદર સાહેબ મહારાજ એટલે અમે લલિતા સખીના અવતાર તરીકે બરાબર. એને પૂજીને લલિતા સખી તરીકે આ બધી પણ આ બધી જૂની જૂની વસ્તુ હા. તો છે જ આખી મ્યુઝિયમ. બરાબર. જે આજથી 100, 150, 200 વર્ષ પહેલાની. એની સાથે અને સંપ્રદાયની શરૂઆત થઈ 250 વર્ષ પહેલા. અને હું અત્યારે 7મા ગાદીપતિ તરીકે છું, અચ્છા. 7મા મહંત તરીકે. અને સંન્યાસી હોય એમાં લગ્ન કે એ પરંપરા નથી, એમ હા. શિષ્ય પરંપરા છે. શિષ્ય પરંપરા હા. છે. એટલે 7મા ગાદીપતિ તરીકે છું. અને સુંદર સાહેબ 250 વર્ષ શરૂઆત કરી. અને અમારા સંપ્રદાયમાં બાલકૃષ્ણની ઉપાસના, અચ્છા. એટલે 11 વર્ષ અને 52 દિવસની જે ભગવાને એની ઉપાસના કરતા હોય બાલકૃષ્ણની. આ બધી સખીઓ છે. અષ્ટ સખીઓ. બરાબર. આ રાધાજીનો જન્મ જ્યાં થયો હતો હા 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 રાવર ગામમાં, એ બરાબર. રાધાજીનો જન્મનો છે એ રાવર ગામનો. અને ચારે બાજુ 4 સખીઓ છે, લલિતા, વિશાખા, વિદ્યા, દાદી આદિ અષ્ટ સખીઓનું મને. આ યમુનાજીનો છે બરાબર. ભાવ. અને આ લોકોને ઉતારવા માટેનો હા, જે આવે તો ફ્રી ઓફ, એમના- હા, રહી શકે ફ્રી ઓફ આવે તો. આ એક વસ્તુ મારે એમ બી જાણવી છે મહારાજી, કે જનરલી લોકો આશ્રમ ખોલતા હોય છે, જી. પણ અમુક ફીસ ને એવું બધું ઉઘરાવતા હોય છે. આપણે અહીંયા VIP બધું ફ્રી? 100% ફ્રીમાં. VIP કલ્ચર જેવું કાંઈ નથી. હા. નાનું ખેડૂત મજૂર આવે તો એને એ જ પ્રમાણે રહેવાનું. જે હું પ્રસાદ લઉં એ નાનું મજૂર લે. બરાબર. અમેરિકાથી આવતો NRI હોય, કોઈ પણ હોય તો એ સાથે લે. કોઈ પણ જાતનું VIP કલ્ચર મેં નથી મૂકેલું આટલા વર્ષોમાં. આ બહુ સારી વાડી બી છે, ચીકુ હા, ઉગ્યા બસ છે, આ- નારિયેલ ઉગી હા, છે, મોસંબી નારિયેલ છે. છે, ચીકુ છે. જો ચીકુ ને કેટલા જાણે, હા. જેટલા પાંદડા છે એટલા ચીકુ એટલા છે. ચીકુ લાગેલા. અને આ બધું કુદરતી છે, હા. કોઈ જાતનું કેમિકલ નહીં. મારી પાસે 350 ગાય છે. હા. કાંકરેજ ગાયની ગૌશાળા લાવું છું. અચ્છા. એ 100% ફ્રી ઓફ છાસ આપું છું. હા. આજથી 15 લગભગ એટલે ગાયો છે આપને પાસે? ગાયમાં 350 છે. ઓ, બહુ સરસ. ખાલી નંદી નહીં, હા, હા. ગાય ગૌશાળા છે, હા. એની પણ સેવા થાય. અને ગરીબોને છાસ આપતા હોય કાયમ ફ્રી ઓફ માટે થઈને. બીજું મહારાજજી, અમે એવું સાંભળ્યું છે કે અહીંયા જ્યાં કોઈ માણસના બધા દરવાજા બંધ થઈ જાય, હા અટકી જાય હા કોઈ બી રીતે, પણ જ્યારે ત્રિકમદાસજી મહારાજ પાસે આવે ત્યારે એને ક્યાંક ને ક્યાંક મદદ થઈ જતી હોય છે. હા, એ તો હવે ભગવાનની દયા છે ને ઠાકોરજીના આશીર્વાદ છે ને. આપણે એમ થાય કે આપણે માનવ દેહ મળ્યો છે, આપણે મનુષ્ય દેહ મળ્યો છે, કંઈક ને ક્યાંક એવું કરીએ આપણે બરાબર. તે કાંઈક ને ફૂલની મદદ કરી શકીએ. એમાં મેડિકલની હોય, વિદ્યાર્થીઓની ફીની હોય, કે કોઈ પણ જાણે આ રીતે નાની મોટી મદદ કરતા હોઈએ છીએ. ઉપર જાય પછી હા. અહીંયા અમારે મેન ગોવર્ધન પર્વત જે આપણે વાત કરી, હા, બરાબર. તો મેન ગોવર્ધન જે આપણે જે વ્રજમાં છે, વૃંદાવનમાં, હા, હા. એની જે એક શિલા એ લોકો આપતા હોય વિધિ કરીને. અચ્છા. એમને એમ આપણે એક પણ વ્રજની વસ્તુ ઉપાડી ન શકીએ. હા. જ્યારે એ લોકો વિધિ કરીને આપે તો જ તો જ લેવાય. આપણે લઈ શકીએ. બરાબર. તો આપણી આ ઉવાની ગોવર્ધનજીની શિલા છે. આપણે હું એ લોકોએ પૂજા કરીને વિધિ કરીને આપેલી. ડેલી અહીંયા ભોગ લાગે, ડેલી આરતી થાય 2 ટાઈમ, 56 ભોગ આદે ધરાવવાનો થાય ગોવર્ધનજીની. આ ગોવર્ધનજીની મેન પૂજા છે. આમ જનરલી આપણે ગુજરાતમાં જોઈએ તો કૃષ્ણનું પ્રાધાન્ય છે, કેમ કે કૃષ્ણ ભગવાન મોટા થઈ ગયા, હા. દ્વારિકાધીશ થઈ હા, ગયા, દ્વારકા. પછી આયા. હા પણ અહીંયા કચ્છમાં અમે જોયું છે કે અહીંયા રાધા નામ બી અમને જોવા મળે. હા, અમારો સંપ્રદાયની શરૂઆત જ રાધા નામથી થાય છે. હા. જેમ વાત કરી તેમ અમારા આચાર્ય ધર્મના સ્થાપક સુંદર સાહેબ લલિતા સુગન અવતાર હતો. અમને એ વખતથી રાધા નામ, રાધા રાધા રટ રહે બહુ બાધા મીટી જાય, અનેક જન્મ કી આપદા રાધા નામ લઈ જાય. રામ માત્ર જપવાથી કૃષ્ણ દોડતા દોડતા આવે છે. રાધા તો પછીનું શબ્દ આવ્યું. રાધાનું માતમ અમારા સંપ્રદાય જ્યારથી શરૂઆત થઈ ત્યારે સંપ્રદાયનું રાધા રાધા રાધા. અમારે કોઈ પણ જ્ઞાતિ, કોઈ પણ જ્ઞાતિ જાતિ હોય, બીજું શબ્દ જય શ્રી સચ્ચિદાનંદ આવડે કે ના આવડે, રાધે રાધે તો બોલે છે કોઈ પણ. જ્યારે આ બરસાના. હા, ઉપર બરસાણા ધામ, બહુ સરસ. એમાં પગથિયાથી જઈ શકાય હા, હા, અને લિફ્ટથી જઈ શકાય. ઓહો. એટલે આ વિકલાંગ હોય, કોઈક નાના મોટા હોય છોકરા, તો એ બોલો, આવું કોણે વિચાર્યું ના હોય કે કચ્છમાં આવું વિચારી ન બધું શકે, કલ્પના ના કરી શકે, કલ્પનાથી પરે છે આ. પ્રેક્ટિકલ તો ના જ કરી શકે. આ સ્કૂલ બનાવી છે મેં. અચ્છા. હા, દીકરીઓ માટેનું. અચ્છા. આ સ્કૂલના વિશે બતાવો મહારાજી થોડું. હા, આ ગોવર્ધન કન્યા છાત્રાલય છે. એ અમારામાં શું, દીકરીઓ, આહિરની દીકરીઓ એમ થાય કે પછી નાના દીકરીઓને લગ્ન કરી નાખતા, વિવાહ કરી નાખતા. બરાબર, બરાબર. ઘણું બધું પ્રયત્ન કર્યા, પણ એમાંથી એમ કે બધા તો એ નાના પહેણાવી દેતા હતા. અમે કે થોડું એજ્યુકેશન આવે, બરાબર. થોડું ભણતર આવે ને કદાચ 2-4 વર્ષનો ગાળો થાય,
એ વિચારીને અમે આ ગોવર્ધન કન્યા છાત્રાલય આહિરની દીકરીઓ માટે અચ્છા ખાલી હોસ્ટેલ સાથે હોસ્ટેલ સાથે હોસ્ટેલ સાથે લગભગ 25 થી 30 એકડમાં બનાવેલું છે અને આજે લગભગ 7મા ધોરણથી કરીને કોલેજ સુધીનું આજે એજ્યુકેશન ચાલુ અને 500 કણ જેવી દીકરીઓ છે હોસ્ટેલ સાથે. અચ્છા. હા, અને સારામાં સારું એમાં રમત ગમતમાં સારો અવ્વલ નંબર આવે છે, રિઝલ્ટ પણ 100% આવે છે ગોવર્ધન કન્યા છાત્રાલયનો. આ સ્કૂલ ચાલુ થવાથી આખું માનસ બદલાઈ ગયું છે ને આજે 400-500 દીકરીઓ ભણતી હોય, દીકરી બે ઘર તારે એમ કહેવાય ને આપણે. અમે આહિરોમાં બહુ ભણતર બહુ ઓછું હતું એટલે બધા બાળપણમાં લગ્ન કરી નાખતા, પણ આજે આ બન્યા પછી એકદમ સરસ મજાનું રિઝલ્ટ છે. દીકરીઓ ભણે છે, દીકરીઓ રમત ગમતમાં આગળ આવે છે, દીકરીઓને સંસ્કાર શાસ્ત્રનું ભણતર હોય છે. એમાં ગાય દોવાનું અમુક પિરિયડ રાખી, યોગા આદિના ક્લાસ ચલાવી. મને મહારાજ કોઈ એમ કહેતો હતો કે મહારાજ છે ને કોઈ આર્કિટેક્ટ કે ડિઝાઇનર બોલાતા નથી, જાતે જ બધું કરે. 100% આર્ટિટેક્ટ ડિઝાઇનર કોઈ નહીં. આર્ટિટેક્ટ ડિઝાઇનર ફાઇનાન્સર બધું ભગવાનને ભરોસે. રાતના જે વિચાર આવે સવારના અમલમાં મૂકી દેવાનો. એને એ રીતે જ આખો તૈયાર કર્યું છે. લિફ્ટ કઈ રીતના બનાવી, પછી આ બધું ઝૂલો કઈ રીતના બનાવવું, લોકોને કઈ રીતે સગવડ પડી વहाँ સુધી પહોંચતા હોય, એના માટે થઈને આ ગોવર્ધન આપણે બરસાણા આવ્યા છીએ. હવે આ બરસાણા ધામ બનાવ્યું છે. આપણે ગોવર્ધનની પ્રદક્ષિણા કરી, શ્રી જમુનાજીના દર્શન કર્યા, પછી રમારેતીના દર્શન કર્યા. કેટલી સરસ એકદમ. હા, એકદમ મૂર્તિ છે. વાત કરતી હોય ને એવા એકદમ રાધા કૃષ્ણ એકદમ ભાવ સાથે ભાવ સાથેની વાતો કરતા એવી મૂર્તિ લાગે મસ્ત. ઉપર રાસલીલા છે આખી રાસ કરતા આવે. અહીંયા બધી જગ્યાએ મૂકેલી પૈસા મૂકવાની મનાઈ છે. પેટી તો નથી જ મૂકી, ગૌ સેવાની કે નંદી સેવાની કે દાન પેટી કે ક્યાંય નથી મૂક્યું, પણ લખેલું છે ગુજરાતીમાં કે ભાઈ પૈસા નહીં મૂકવાના નહીં, આવો આરામથી દર્શન કરો, પ્રેમથી ભજન કરો, ભોજન કરો, નિત્ય પારાયણ થાય, સત્સંગ થાય, ભજન કીર્તન કરવા માટે આવતા હોય છે. પણ કોઈ પણ જાતનો સ્વરસ વગરની સેવા હોય ને તો સફળ થતી હોય છે, લોકોનું હિત થાય, કલ્યાણ થાય, એ જ ભાવથી બનાવેલું છે. આખો વૃંદાવન બરસાના ઊભું કર્યું. આ મારા ગોપાલભાઈ માતા છે ને જે તે વખતે પ્રેરણા કહ્યું તો એની કેવું ઝાડ વાવ્યા, મસ્તીમાં વાવ્યા હતા ઝાડ, 10-10 રૂપિયા ખર્ચીને. પણ સાચા ભાવથી કરીએ તો ભગવાનનો આશીર્વાદ મળી જાય છે, જોયું છે. એટલે પગથિયાથી ઉતરી શકી, લીફથી જઈ શકી, જેને જેમ ફાવે એમ. અને સૌથી મોટી વાત એ છે કે ફોરેસ્ટ વાળા હાથ ઊંચા કરી દે એટલે બહુ મોટી વાત કે તમારે કોઈ પણ ઝાડ મૂર્ખા થાજો નહીં. નંદી શાળામાં તમે ગાંડા છો કે નંદી નહીં સચવાઈ ગયો. હજી કહું છું કે નમા માની જાવ કે નંદી શાળા ન બનાવો, ગૌશાળા લખો ભેગું એ કે નકર કોઈ ફંડે નહીં આપે. મેં કીધું ના આપે તો હું પહોંચી ઉઠે. ભગવાન પર મને ભરોસો છે. કૃષ્ણ કોઈ કહે નહીં કે કચ્છમાં હોય, લાગે ઉત્તરાખંડમાં ક્યાંક ફરો છો લાગે. વૃક્ષો બી એવા ટાઈપના છે, એ ટાઈપના છે હાઈટ વાળા બધા ઝાડો એક ટાઈપ મને લાગે. આ બધી ભગવાનની કૃપા. બાકી તો ફોરેસ્ટ ખાતા ના પાડતી, સરકારે ના પાડી હતી કે આ બધા ગાંડાના કામ છે. અમે ગાંડા આવા ગાંડા પણ હિન્દુસ્તાન ક્યાંય ઉપર આવી જાય. બધી ઈશ્વરની કૃપાની શ્રદ્ધા, નિસ્વાર્થ ભાવથી. એક વાત તો છે કે આપણે ધારી લે કોઈ વ્યક્તિ તો ગમે તે વસ્તુ કરી શકે, 100% કરી શકે. તમે આ બધી જૂની આપણી સેલ્ફી પોઈન્ટ માટે એમ્બેસેડર મનમોહનસિંહની ગાડી, કચ્છ ને દેખા તો કુછ ને દેખા ને છકડા, બજાજ ચેતક ના જૂના જાતના સ્કૂટરો બધા કે લોકો આવીને ફોટા પડાવી શકે આરામથી. અમદાવાદમાં આવું કોઈ બનાવે ને તો દિવસના 5000 રૂપિયા લે. અમે રૂપિયો નથી લેતા, સામેથી આપીએ છીએ લોકોને સ્કૂલને જમાડવા. આ મારો જેમ તમે કીધું ગૌલોક ધામની વાત કરી તમે કે આ સ્વર્ગથી ઉપર ગૌલોક ધામની છે, તો આ એ પરમધામની આખી ઝાંખી છે. એનાથી ઉપર જે રાધા રાણી જ્યાં બિરાજતા હોય પરમધામ જેને કહી શકીએ આપણે. વન, ઉપવન, પાવડી, કમળ, ધમણ, હિંચકા, ઝૂલા બધું આખું પરમધામનું જે શાસ્ત્રમાં વર્ણન છે ને એ પ્રમાણે આખું બનાવેલું છે, લોકોને લખે. ઝૂંપડી આખી ઓર્ગેનિક ધ્યાન કક્ષ જેવું છે, એટલે એ આખી ઉપર જ આવી હશે. અમારો નિત્ય સત્સંગ થાય ને સવારે 1.5 કલાક ડેઈલી, 365 દિવસ અંજારમાં હું ત્યાં સુધી. એકદમ આખું છાણનું છે, અંદર આખું લીપણ વાળું છે. લાઈટ ચાલુ કરે ને ગોપાલ, આખું આ જોશો તમને આખું 100% ગાડા બળદ ગાડામાંથી બનાવેલું. આ આખું ગૌમૂત્ર લીપણ થઈ જાય. ઠંડક કેટલી. હા, એક કે અમારી ગુરુ પરંપરા છે. અમારા જેટલા આચાર્ય થઈ ગયા ને મંદિરના બધા, આ સુંદર સાહેબ મહારાજ લલિતા શિખરનો અવતાર હતા, આ રસાપની સદગુરુ જે રાધાજીનો અવતાર હતા. એને 7 દિવસ સુધી અમને આ મળ્યા હતા જેસલતોરની સમાધિ પાસે. બધું એને જ્ઞાન આપ્યું અક્ષરાતી પરમધામ સ્થિતિનું ને એને પછી એના પ્રણાલી. આ છેલ્લા એના પછી મારો 7મા ગાદી. કચ્છમાં વૃંદાવન છે આ પ્રકારે. હા, કચ્છનું વૃંદાવન છે. મિની વૃંદાવન. મિની વૃંદાવન છે. ભાવ છે, ભાવ કરવાનો હોય કોઈ પણ આ વસ્તુનું. બધાની અમે એક પગારદાર માણસ નથી. અચ્છા. આટલું મોટું કોમ્પ્લેક્સ છે,
કોઈ પગારવાળો નહીં, કોઈ ચોકીદાર નહીં, કાંઈ નહીં. ડેલી સવારના 50 દીકરીઓ આવે ગામમાંથી પગે હાલી. ડેલી 300. ટાઢ હોય, વરસાદ હોય, ઠંડી હોય, બધી ડેરીઓ સાફ કરે, બધા બોર કાઢે, બધા ટ્રેક્ટર ભરીને મૂકે, લેડીઝો બધી બધી કરોડોપતિ અબજોપતિ. ઘરે પાણીનું કરશું ન પડે, પણ અહીંયા રોજ પગે હાલીને આવે. કોઈ પણ જાતનો સ્વાર્થ વગર સેવા કરે. પ્રકૃતિનું ધ્યાન રાખો ને પશુઓને સાચવો. બાકી તો બધું માણસ તો ખોટું બધું કઈ કરીને કરતા હોય. આપણે ગુજરાત ફર્સ્ટ ની બસ. આ રથ બતાવો આખો. વેરી ગુડ. જનરત આપ અહીંયા આખો પ્લાન એ રીતે કર્યું કે દરેક જગ્યા દરેક માણસ તો કઈ રીતે આવી શકે. એટલે અમે કે અમે સ્ટુડિયો લઈને જઈએ દરેક જગ્યાએ. બધું કરેલું છે. બરાબર. આ સ્ટુડિયો, પોડકાસ્ટ નો સ્ટુડિયો, બધી વસ્તુ અહીંયા આવો. બરાબર. વેરી ગુડ. આ રીતના આખી અહીંયા પોડકાસ્ટ થઈ જાય, ઇન્ટરવ્યુ સીધું કરવાનું. બરાબર. સીધું કરી શકો. બરાબર. કોઈ એવી જગ્યા ના હોય કે ઇન્ટરવ્યુ ક્યાં કરીએ તો આને બેંદર બેસીને કરી દઈએ. બરાબર. બધી ફેસિલિટી એવી જ છે આખી. પૂરા ટેકનોલોજી પૂરી વાપરી છે. થેન્ક યુ. અમારે તમારા રૂમમાં કરશું પછી. ના આ મારી યાદગીરી. તમારા જે આ પુસ્તક, આના વિશે તો આપ જાણતા જ હશો. તપોભૂમિ કરીને મોદી સાહેબને આદેશ ઉપર કરી હતી, લખી હતી. આની અંદર 350 મંદિરો છે ગુજરાતના. બરાબર. મોદી સાહેબે કીધેલું કે પથ્થર બોલતા એના ઉપર કંઈક કરો. 12 વર્ષના મહેનત બાદ આ થયું. આની અંદર છે ને દરેક પેજ ઉપર એક QR કોડ છે. આને સ્કેન કરો એટલે ડોક્યુમેન્ટરી ખુલી જાય. બધા ઉપર મૂકેલું. એટલે 350 થી વધારે આની અંદર ડોક્યુમેન્ટરી, એટલે વાંચી બી શકો અને જોઈ બી શકો ને સાંભળી બી શકો. હવે અમારી બનાવજો ગોવર્ધનની. સૌથી સારામાં સારી બાબત એ છે કે આટલા મોટા મહંત છો આપ, પણ એક લેશ માત્ર બી એવું પેલું નથી એમ. સરળ સ્વભાવ. અમારી કચ્છની ભાષા. હા. વાહ વાહ. પ્રતિક રૂપે.